વેલકમ ટુ માય ચેનલ। ફરી એકવાર આપ સૌનું મારી આ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સ્કેલિંગ ટોપિક વિશે થોડું ઘણું સમજીશું, પ્રેક્ટિકલી બી પેશન્ટમાં બી જોઈશું અને ડ્રો કરીને બી જોઈશું, જેથી વધારે સરખી રીતે આપ સૌને સમજાય। સ્કેલિંગ બેઝિકલી કેમ કરવું પડતું હોય છે, સ્કેલિંગ એટલે શું, સ્કેલિંગ ન કરવાથી શું થાય છે। અમુક લોકોને ખોટી માન્યતાઓ બી હોય છે કે ભાઈ સ્કેલિંગ કરવાથી દાંત લૂઝ થાય છે, ઘસારો પામે છે, અથવા તો દાંતમાં કળતર વધારે થવા લાગે છે। તો દરેકનું નિરાકરણ આજે આપણે આ સ્કેલિંગ ટોપિકમાં લઈશું। સ્કેલિંગ વિશે આજે ડ્રોઈંગ કરીને વધારે સરખી રીતે સમજીશું, જેથી પેશન્ટને ઇઝીલી સમજાય। આપણો દાંત છે અને આ બોન લેવલ છે। આ મસૂડું છે, આપણું પેડું છે। હવે બેઝિકલી થતું શું હોય છે કે અર્લી મોર્નિંગમાં જ્યારે આપણે ઊભા થતા હોઈએ છીએ ત્યારે બ્રશ બિફોરની ઘટના છે। એમાં થાય છે કે આપણું મસૂડું છે અને અગાઉ જે આપણે લંચ અને ડિનર કરેલું હોય છે એના થોડા ઘણા પાર્ટિકલ્સ અહીંયા જમા થતા હોય છે અને પ્લાકનું ફોર્મેશન કરે છે આ પોર્શનમાં મસૂડાની ઉપર। તો એ કેલ્ક્યુલસમાં કન્વર્ટ થઈ જતું હોય છે અને ધીરે ધીરે એ 1 વીક 2 વીક એમ થવાથી, લાંબો ટાઈમ રહેવાથી તમારું જે મસૂડું છે, જે પેડા છે, ગમ કહેવાય છે, એ ધીરે ધીરે નીચે ઉતરે છે। એના પેડા નીચે ઉતરવાથી તેનું બોન લોસ, અંદરનું જે હાડકું છે એ રિઝોર્બ થવા લાગે છે। દાંત એની સાઇઝ કરતો સ્લાઇડ વધારે મોટો થવા લાગે છે અને ધીરે ધીરે લૂઝ થવા લાગે છે। એક એવો સમય આવે છે કે દાંત આઉટ ઓફ ધ સોકેટ, જે બોનથી બહાર નીકળી જાય છે અને પડી જતો હોય છે। તો એ બધાનું નિરાકરણ સ્કેલિંગ છે। સ્કેલિંગ બેઝિકલી બે રીતે થતું હોય છે, એક હેન્ડ સ્કેલિંગ છે અને એક અલ્ટ્રાસોનિક સ્કેલિંગ છે। અલ્ટ્રાસોનિક જે સ્કેલર છે, જેની અંદર પ્રેશરાઇઝ વોટર સ્પ્રે જે કહેવાય એ ફોર્સફુલી પાણી એપ્લાય થતું હોય છે। એમાં બીજું કશું જ હોતું નથી, જેથી ચિંતાનો કોઈ વિષય હોતો નથી। અમુક વખતે પેશન્ટની અંદર એવી માન્યતા હોય છે કે ભાઈ અમે સ્કેલિંગ કરાવીએ તો દાંત જે છે એ ધીમે ધીમે હલીને પડી જતો હોય છે। અમુકને એવું લાગતું હોય છે કે દાંતમાં વધારે ઘસારો પામે છે અને કળતર થાય છે। તો એ વસ્તુ હું અહીંયા ખંડન કરું છું। આ એક ખોટી માન્યતા છે। બેઝિકલી સ્કેલિંગ કરવાથી દાંતની સાફ સફાઈ વધારે રહે છે, ધીરે ધીરે મસૂડા ગ્રો કરે છે, દાંત પહેલાં કરતાં વધારે રિટેન રહે છે, મજબૂતાઈ પકડે છે। તો મારી આઈડિયલી તમને એક સલાહ છે, તમને જે બી ડૉક્ટર જોડે અનુકૂળ હોય, ઠીક લાગતું હોય, એ ડૉક્ટરને એકવાર જરૂરથી કન્સલ્ટ કરી લેવું દર 6 મહિને અથવા તો 12 મહિને, જેથી સ્કેલિંગ ઉપરાંત બી કોઈ તકલીફ પડતી હોય તો ડૉક્ટર તમને સલાહ આપે અને જેથી ઇઝીલી એનું નિરાકરણ આવી શકે। થેન્ક યુ સો મચ। મળીશું આપણે એક નવા વિડીયોમાં એક નવા ટૉપિક સાથે।